અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઉલટી કરવા બારી ખોલી અને વૃદ્ધ નીચે પટકાયો હતો. પાછળ આવતા અન્ય વાહનોએ ફરી વળતા વૃદ્ધનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર મહારાષ્ટ્રના મુંબઈ ડોંગરી વિસ્તારમાં રહેતા 72 વર્ષીય નૂર મોહમ્મદ અબ્દુલ કાદર ગાલિયાર તેના 4 પુત્રો અને પરિવાર સાથે અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. ડાયાબિટીસની બીમારીથી પીડાતા નૂર મોહમ્મદ અબ્દુલ કાદર ગાલિયાર અચાનક ઉલટી આવી રહી હતી. તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંસાર માર્કેટ નજીક મદીના મસ્જિદ સામે ઉલટી કરવા બારી ખોલી ઉલટી કરી રહ્યા હતા. તે દરમિયાન બારીમાંથી તેઓ રોડ ઉપર પટકાયા હતા. દરમિયાન રોડ ઉપર પટકાતા તેમના પર પાછળ આવતા અજાણ્યા વાહન ચડી જતા તેનું સ્થળ પર જ ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. બસમાં તેઓ રોડ ઉપર પટકી ગયા હતા હોવાનું જાણ પરિવાર કે બસના કોઈ પણ મુસાફરોને થઈ ન હતી. તે દરમિયાન કરજણ બસ ખાતે હોટલ ઉપર બસ રોકાણ કરતા તેઓ તેમના પુત્ર અબ્દુલ વાહિદ ગાલિયાર બસમાં તપાસ કરતા પિતા નજરે ના પડતા તમામ સંબંધીઓ શોધખોળ કરવા છતાં ના મળી આવ્યા હતા. તે દરમિયાન હાઈવા ઉપર એક બાઇક ચાલકે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંસાર માર્કેટ નજીક એક વૃદ્ધ દાદાનું અકસ્માત થયું હોવાનું ગંભીર ઇજા પહોંચી હોવાની જાણ કરતા ત્વરિત અસરથી સુરત ખાતે રહેતા સંબંધીને જાણ કરી તેઓ અંકલેશ્વર આવી મૃતદેહ તેમના પિતા 72 વર્ષીય નૂર મોહમ્મદ અબ્દુલ કાદર ગાલિયાર હોવાની ઓળખ કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મૃતકના પુત્રની ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી.